નિષ્કુળાનંદ સ્વામીએ લખેલ ગ્રંથ જેનું નામ છે પુરુષોત્તમ પ્રકાશ કહેવાય નિષ્કુળાનંદ કાવ્ય. પણ આ નિષ્કુળાનંદ કાવ્યની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 22 ગ્રંથનો સંગ્રહ કર્યો છે. 22 ગ્રંથમાં પહેલા પુરુષોત્તમ પ્રકાશ છે, પછી સ્નેહ ગીતા છે, પછી વચન વિધિ છે, પછી સાર સિદ્ધિ છે, ભક્તિ નિધિ છે, હરિબળ ગીતા છે, હૃદય પ્રકાશ છે, ધીરજ આખ્યાન છે, હરિ સમૃદ્ધિ છે, 64 પદી છે, મન ગંજન છે, ગુણ ગ્રાહક છે, હરિ વિચરણ છે, અરજી વિનય છે, કલ્યાણ નિર્ણય છે, અવતાર ચિંતામણી છે, ચિહ્ન ચિંતામણી છે, પુષ્પ ચિંતામણી છે, લગ્ન સુપ્નાવલી છે, અને યમદંડ વ્રતિ વિવાહ ને છેલ્લે શિક્ષાપત્રી. શિક્ષાપત્રી આપણે વાંચીએ 212 શ્લોક. પણ આ નિષ્કુળાનંદ સ્વામીએ રાગ અને રાગણીમાં શિક્ષાપત્રી તૈયાર કરેલી છે. એના 260 શ્લોક છે. જ્યારે આપણે વાંચીએ ભક્તો ત્યારે આપણને એમાંથી ઘણું બધું શીખવા અને જાણવા મળે. તો આજે આ પુરુષોત્તમ પ્રકાશ એટલે સર્વોપરી મહારાજ પુરુષોત્તમ નારાયણ એનો પ્રકાશ, એ પ્રકાશ આ ગ્રંથમાંથી આપણને જાણવા અને સમજવા મળશે કે આપણને જે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, પરમાત્મા મળ્યા છે, સર્વ અવતારના અવતારી ભગવાન મળ્યા છે, કેવા છે, એમનું કેવું ઐશ્વર્ય છે, એમનો કેવો ચમત્કાર છે, અને પરમાત્મા કેવા દયાળુ છે, કેવા દયાના સાગર છે, કેવા કરુણા નિધાન છે, એ બધું ભક્તો આપણને આ પુરુષોત્તમ પ્રકાશમાંથી ચોક્કસ જાણવા મળે, શીખવા મળે, અને પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણને સમજાય. તો જ્યારે આ પુરુષોત્તમ પ્રકાશ લખવામાં આવ્યો તો ગોપાળાનંદ સ્વામી વડોદરા પધાર્યા, અને વડોદરાની અંદર સ્વામીએ એવો સત્સંગ
પ્રસંગ કરાયો કે લગભગ વડોદરાને સ્વામીએ સત્સંગના રંગે કરી રંગી નાખ્યા. હવે એ જાણ અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને થઈ. એટલે મહારાજ કાર્યાણીમાં બિરાજતા હતા. એટલે મહારાજે સંતો અને ભક્તોને કીધું કે ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવવાના છે, તો સ્વામી જ્યારે વડોદરાથી આવે ત્યારે આપણને સમાચાર આપજો અને આપણે ગામના પાદર એટલે કાર્યાણીના જાપેથી પાદરમાંથી સ્વામીનું આપણે સ્વાગત કરવું છે. એટલે મહારાજે અહીંયા બધી તૈયારી કરાવી રાખી. ઢોલવાળાને તૈયાર રાખ્યા, શરણાઈવાળાને તૈયાર રાખ્યા, હાથ થોડા તૈયાર રાખ્યા, ભૂદેવને તૈયાર રાખ્યા સ્વામીને વધાવવાને વાસ્તે. હરિભગતે સમાચાર આપ્યા કે મહારાજ સ્વામી તો આવી ગયા નજીકમાં. એટલે મહારાજ ઉતાવળા પગે બધાઈને લઈ અને સામે ગયા. ગોપાળાનંદ સ્વામીનું પૂજન કર્યું, ગોપાળાનંદ સ્વામીને હાર પહેરાયો, બાથમાં ઘાલીને મહારાજ મેળા. ભૂદેવે પૂજન કર્યું, સંતોએ પૂજન કર્યું, ભક્તોએ પણ સ્વામીનું પૂજન કર્યું. ગાતા વાતા માચા ખાચરના દરબારમાં મહારાજ સંતો સાથે પધાર્યા. પછી મહારાજ અક્ષરવર્ડીમાં બિરાજમાન થયા. અક્ષરવર્ડીમાં બિરાજમાન થયા. આજુબાજુમાં સંતો ભક્તો બધા આવીને બેઠા હતા. એટલે મહારાજને ગોપાળાનંદ સ્વામી સાથે વાત કરવી. એટલે એક સંતને મહારાજે આજ્ઞા કરી કે સ્વામી હવે અહોની જે કંઈ પ્રવૃત્તિ હોય, કામ સેવા હોય એમાં જોડાઈ જાઓ. એટલે હવે ઊભા થઈને ચાલવા લાગ્યા. પણ નિષ્કુળાનંદ સ્વામી ત્યાં બેસી. એટલે મહારાજે કીધું કે સ્વામી ઓલા કડિયા કામ કરે છે ને ત્યાં ઓલો ચૂનો ઠપકારે છે ટીપણી, પણ એ ટીપણી છે ને બોધી બોલે છે, જો એવું કામ થતું નથી. માટે તમે જાઓ અને બરાબર દેખરેખ રાખી અને બરાબર કામ કરાવો. તો નિષ્કુળાનંદ સ્વામી મહારાજને સ્નાન કરવા માટે સરસ મજાની ચીરાબંધ એટલે ચૂનાબંધ કુંડી કરાવતા. એટલે કે ના મહારાજ તો કામ ચાલે છે. પણ મહારાજે ફરી વાર કીધું. એટલે નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે મહારાજે એકે બધાને વિદાય આપી, તો ગોપાળાનંદ સ્વામી સાથે મહારાજ કાંઈક મર્મની કે કાંઈક અગત્યની વાત કરવા માંગતા હોય એવું લાગે છે. સ્વામી ઊભા થઈને બહાર આવતા રહ્યા. કડિયા કામ કરતા હતા. ગોપાળાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે બારણું બંધ કરી અને અંદર સાકળ લગાડી. બારણું બંધ કર્યું, અંદર સાકળ લગાડી દીધી. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આપણે જે હેતુ માટે આવ્યા હતા ને આ પૃથ્વી ઉપર, એ આપણા હેતુ બધાય પૂર્ણ થઈ ગયા છે. હવે કેડે કરવાનું રહ્યું નથી કાંઈ. સ્વામી કે મહારાજ કહે છે કે હવે કેડે કાંઈ પણ કામ કરવાનું રહ્યું નથી. પછી એટલે મહારાજે કીધું કે સ્વામી હવે અમે અમારા ધામ પ્રત્યે જઈશું. અને મહારાજે જ્યારે બધી વાત કરી અને નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં બહાર ઊભા વાતને સાંભળી. આતુરતાથી હો, મન બુદ્ધિને ચિત્ત તેને એકાગ્ર થઈ ગયું અને એવું લાઈનમાં આવી ગયું ને એવી વાત સાંભળી. અને પછી વાત કર્યા પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી હવે બારણું ખોલી નાખો. એ ગોપાળાનંદ સ્વામીએ બારણું ખોલ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામી અંદર આવી અને મહારાજને દંડવત કરવા લાગ્યા. ત્યારે મહારાજ કહે સ્વામી રાખો, સ્વામી રાખો. પણ છતાંય નિષ્કુળાનંદ સ્વામી દંડવત કરતા બંધ ન થયા. તો મહારાજ અધીરા થઈ ગયા. મહારાજ પલંગ ઉપરથી ઊભા થઈને ભાઈ નિષ્કુળાનંદ સ્વામીને ઉપાડી લીધા, તેડી લીધા, બાથમાં ઘાલી અને મેળ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના ખંભા ઉપર માથું મૂકી રુદન ચાલુ કર્યું, રડવા લાગ્યા. બાળક જેમ રડે ને એમ સ્વામી રડવા લાગ્યા. ત્યારે મહારાજે કીધું સ્વામી અમે તમને બહાર મોકલા એટલે તમને દુઃખ થયું નથી ગયું, કેમ તમે રડો છો? બેઠા. મહારાજે મામાં હાથ ફેર્યો, આશ્વાસન આપ્યું
ત્યારે નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને એમ બોલ્યા કે મહારાજ, રામાનંદ સ્વામીએ જે ભુજમાં વાત કરી હતી ને એ વાત આજ સમજાણી. એવું છે મોટા સાહેબ? વિચાર કરો. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે જે ગુરુ રામાનંદ સ્વામીએ આજથી વર્ષો પહેલા ભુજમાં જે વાત કરી એ વાત આજ સમજાણી. મહારાજ આ પૃથ્વી પર શું કરવા આવ્યા છે, શા હેતુથી આવ્યા છે, શું સંકલ્પને લઈને આવ્યા છે, એ બધી જ્યારે વાત નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળી ત્યારે મહારાજને કીધું કે ગુરુ રામાનંદ સ્વામીએ જે વાત કરી હતી એ વાત મહારાજ આજ સમજાણી. પછી મહારાજે કીધું કે કઈ વાત? તો કે આપ જ્યારે લોજમાં પધાર્યા અને પછી તમે મુક્તાનંદ સ્વામીને કીધું કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, તો મુક્તાનંદ સ્વામીએ કીધું કે 9 મહિના પછી રામાનંદ સ્વામી અહીં આવવાના છે ત્યારે દર્શન થશે. અત્યારે તો રામાનંદ સ્વામી ભુજમાં છે અને ભુજનો રસ્તો વિકટ છે, આગળ સમુદ્રની મોટી મોટી ખાડીઓ આવે છે, ત્યાં જવાય એવું નથી, માટે તમે શાંતિથી રહો. વળી થોડોક ટાઈમ મહારાજ રહે, વળી પાછા મહારાજ સ્વામીને કહે સ્વામી મારે સ્વામીના દર્શન કરવા જવું છે. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું કે એમ કરો, આપણે સ્વામીને એક પત્ર લખીએ, પછી સ્વામી જેમ આજ્ઞા કરે એમ આપણે કરશું. તો કે કાંઈ વાંધો નહીં. પછી એટલે સ્વામીએ પત્ર લખ્યો. આણી ઉદાસી અંતરે એમ બોલ્યા વરણી રાટ, તે હસુણી મુક્તાનંદજી હતી કરે છે ઉચાટ. આવા ત્યાગી તપસ્વી નિષ્પ્રોહી નિરમાના. આખું પછી મહારાજનું વર્ણન એ પત્રમાં આવ્યું. ભક્ત ચિંતામણીનું 41 ને 42 આ પ્રકરણ ખાસ ભક્તો વાંચવું અને ભગવાનની યાદ શક્તિ આપી હોય તો કંઠસ્થ પણ કરવું. તો જ્યારે આ પત્ર લખાણો પછી એમાં મુક્તાનંદ સ્વામીએ બધું મહારાજનું વર્ણન લખ્યું કે આ વર્ણી એવા છે કે એના દેહમાં જેટલી નાડીઓ છે એ બધી ઉગાડી દેખાય છે, નવા ત્યાગી છે, નવા તપસ્વી યુક્ત છે, બધું વર્ણન લખ્યું. પછી તે મયારામ ભટ્ટને કીધું કે આ પત્ર લઈને ભુજ પહોંચાડો. મયારામ ભટ્ટ એ પત્ર લઈ અને ભુજમાં ગયા. રામાનંદ સ્વામી આમ સભા ભરીને બેઠા છે એટલે જેવો હતો મયારામ ભટ્ટે પત્ર આપ્યો એટલે રામાનંદ સ્વામીએ સીધો પહેલા માથે ચડાવ્યો, પછી સાતીએ લગાવ્યો, પછી બંને આંખે સ્પર્શ કર્યો અને પછી પત્રને મૂક્યો. પછી થોડીક વાર કથા વાર્તાનો દોર ચાલુ થયો. પછી પૂર્ણ થયા પછી રામાનંદ સ્વામીએ જ્યારે એ પત્રને ખોલ્યો ને ભક્તો, ત્યારે એમાંથી એકદમ તેજ નીકળ્યું. વળી પાછું એ તેજ પત્રમાં સમાઈ ગયું. ત્યારે હરિભક્તો બધા બેઠા હતા, ગોવર્ધનભાઈ, પર્વતભાઈ આદિ બધા મોટેરા સંતો. એને રામાનંદ સ્વામીને કીધું કે સ્વામી આપની ઉપર ઘણા બધા ભક્તોના સંતોના પત્રો તો આવે છે, પણ આપ ક્યારેય માથે લગાવતા નથી, આંખે અડાડતા નથી, સાતીએ લગાવતા નથી, અને વળી આ પત્ર ખોલ્યા પછી આમાંથી તેજ નીકળ્યું ને વળી પાછું એ તેજ આમાં સમાઈ ગયું, એ શું? ત્યારે રામાનંદ સ્વામી એમ બોલ્યા કે ભક્તો સંતો, હું કાયમના માટે તમને કહેતો હતો ને કે હું તો ખાલી ડુગડુગી વગાડનારો છું. વેશનો ભજવનારો આવે છે, વેશનો ભજવનારો આવે છે. એ વેશનો ભજવનારો લોજપુરમાં આવી ગયો. કોણ? મહારાજ. વર્ણી રૂપે મહારાજ પધાર્યા. એ રામાનંદ સ્વામી કે વેશના ભજવનારા આવી ગયા છે. હું તો ખાલી આ પડ છાંટવા આવ્યો તો, ડુગડુગી વગાડવા આવ્યો તો, મેં ડુગડુગી વગાડી દીધી, પડ છાંટી દીધું. હવે જે વેશ ભજવવાનો છે એ વેશની ભજવશે. પછી રામાનંદ સ્વામીએ કીધું કે સંતો એક પત્ર લખી લાવો. પછી રામાનંદ સ્વામીએ પત્ર લખાયો. જેટલા સ્વામી સમકાલીન ભક્તો હતા ને બધા એની ઉપર કે હવે પછી કોઈને દર્શનની ઈચ્છા હોય તો અહીંયા ભુજમાં અમારા દર્શન કરવા આવવું નહીં.
જેને દર્શનની ઈચ્છા હોય એને લોજપુરમાં વરણીરાજ આવ્યા છે એના દર્શન કરવા જાવ. એટલે જેને જેને પત્ર મળે એ વાંચે. જેને સંકલ્પ થાય કે સ્વામી આજ્ઞા કરી છે કે ભુજમાં આવવું નહીં અને લોજપુર જઈને દર્શન વરણીના કરવા, એટલે બધાય ભક્તો રહેતે ત્યાં જાય વરણીરાજના દર્શન કરે ને એટલે એકદમ અંતરામ કાઢું થઈ જાય. વળી હરિભક્તો બોલે કે આપણે ગુરુના દર્શન તો કરીએ છીએ, શાંતિ તો થાય છે, પણ આ તો એથીને વિશેષ આ વરણીના દર્શન કરવાથી શાંતિ થાય છે. માટે સ્વામીએ જે આદેશ કર્યો, આજ્ઞા કરી કે હવે અહીંયા આપણને લોજમાં જવું, એ સ્વામીની વાત સાચી છે. એટલે બધા હરિભક્તો ત્યાં આવે, લોજમાં બધા દર્શન કરે. પણ લાલજી સુતાર એટલે આ નિષ્કુળાનંદ સ્વામી એ લોજમાં ન આવ્યા અને સીધા ભુજ ગયા. સ્વામી સભા ભરીને બેઠા છે એટલે જઈને દંડવત કરવા લાગ્યા. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે લાલજી અહીંયા કેમ આવ્યા? પત્ર નથી મળ્યો, સમાચાર નથી મળ્યા. ના બાપજી, સમાચાર તો મળ્યા છે ગુરુદેવ. તો પછી અહીંયા કેમ આવ્યા? અમે આજ્ઞા કરી છે કે જેને દર્શનની ઈચ્છા હોય એને લોજમાં જવાનું, અહીંયા આવવાનું નહીં. તો તમે અહીંયા કેમ આવ્યા? ત્યારે લાલજી સુતાર રામાનંદ સ્વામીને કહે છે કે હે ગુરુદેવ, લોજમાં વરણીરાજ આવ્યા એ રઘુનાથ જેવા છે, આત્માનંદ સ્વામી જેવા છે, પર્વતભાઈ જેવા છે, ગોવર્ધનભાઈ જેવા છે, જીણાભાઈ જેવા છે. હવે જે આ નામ રહ્યા ને ભક્તો, એ બધા સમાધિનિષ્ઠ હતા. ગ્રસ્ત હરિભક્તો હતા, એ ત્યાગી હતા, એ પણ બધાય સ્વામી સમકાલીન હરિભક્તો બધાય સમાધિનિષ્ઠ હતા. સમાધિની અંદર મહારાજને દેખતા અને આંખ ખુલ્લી હોય ને તો એ મહારાજને દેખતા, મહારાજના ચરિત્રોને આલેખતા. આવા મહા સમર્થ બધા હતા, એના નામ આપ્યા. એકના નામ આપતા જાય એટલે રામાનંદ સ્વામી એમ કહે કે એ કાંઈ નહીં એની પાસે, એ એની આગળ કાંઈ નહીં. ત્યારે છેલ્લે લાલજી સુતારે કીધું, તો પછી સ્વામી તમારા જેવા, શું કીધું કે સ્વામી એ જે વર્ણી આવ્યા એ તમારા જેવા છે? ત્યારે રામાનંદ સ્વામીએ એમ કીધું કે લાલજી એની પાસે હું પણ કાંઈ નહીં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુતારને એમ થયું કે આ વર્ણીરાજ ચમત્કારી અને કંઈક મહાન હશે, એટલે સ્વામીએ એમ કીધું. પછી આખી જ્યારે નિષ્કુળાનંદ સ્વામી આ મહારાજને વાત કરી અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમ બોલ્યા કે ગુરુએ જે આજ્ઞા કરી હતી ને વાત કરી હતી એ વાત આજ સમજાણી. તો હોય ખરું અગુણ હોય ને આવો સરસ મજાનો જો ગ્રંથ લખતા હોય, 22 ગ્રંથો જેને લખ્યા હોય, ભક્ત ચિંતામણી જેને લખી હોય, આખો સમાધિ ભાષાનો ગ્રંથ, એ ભક્ત ચિંતામણી જ્યારે લખતા ત્યારે લક્ષ્મીવાડીમાં નીચે ઉપર મહારાજ બેઠા હોય, ઓરડીમાં નીચે સ્વામી એક પ્રકરણ તૈયાર થાય અને વળી મહારાજને આપે. મહારાજ આમ જોઈ લે અને કે ના સ્વામી બરોબર, તમે જે આમાં લીલા ચરિત્ર જે કંઈ વાત કે જે કંઈ ગામ કે જે કંઈ હરિભક્તોના બધા ભાઈઓના નામ લેખા ને બરાબર છે, એ જ પ્રમાણે છે. વળી એ પ્રકરણને મૂકે ને બીજું મૂકે, ત્રીજું, એમ કરીને 164 પ્રકરણ લખ્યા. એમાં 127 પ્રકરણ પછીના જે પ્રકરણો છે ભક્તો, તે બધાય પરચાના પ્રકરણો છે. એક પ્રકરણમાં કેટલા પરચા, કેવા ભક્તોના સંકલ્પ પૂરા કર્યા, કેવા ભક્તોના કામ કર્યા છે, કેવા ભક્તોની મહારાજે રક્ષા કરી છે. જ્યારે આપણી ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં ઉતરીએ ને ભક્તો, ત્યારે ખરેખર આપણને એમ થાય કે જે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, ક્યાં કીડી ક્યાં કુંજર કહેતા હાથી, એની ભાઈબંધી હોય નહીં, એનો મિલાપ હોય નહીં. પણ આ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવી અને ભાઈ એવો મિલાપ કરી દીધો, ક્યાં જીવ અને ક્યાં પરમાત્મા. હવે પરમાત્માની મોટા, પરમાત્માનું ઐશ્વર્ય, પરમાત્માનું જે કાંઈ છે એ બધું જોવા જઈએ તો આપણે જીવ શું લેખામાં આવીએ?
પણ છતાંય મહારાજ આપણી ઉપર અઢળક ઢળ્યા અને અઢળક ઢળીને આપણી ઉપર મહારાજે એવી દયા કરી, એવી મહેરબાની કરી કે એનું વર્ણન ન કરી શકીએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથ પછી લખ્યો પુરુષોત્તમ પ્રકાશ. હવે પુરુષોત્તમ પ્રકાશને સમજવા માટે, પુરુષોત્તમ નારાયણને સમજવા માટે વળી સ્વામીએ આપણને બીજું સોપાન એ આપ્યું કે સ્નેહ ગીતા. પુરુષોત્તમ નારાયણને જેવા સેવા જાણવા હોય, સમજવા હોય, માણવા હોય અને આ હૃદય કમળમાં પધરાવવા હોય તો સ્વામી કે સ્નેહ ગીતા. ગોપીઓને જેવી ભગવાન પ્રત્યે સ્નેહ, ભાવના, હેત, પ્રીત હતી, એવું હેત, એવી પ્રીતિ ગોપીઓના જેવી આપણને થાય ત્યારે ભગવાન આપણને દર્શન આપે અને ત્યારે ભગવાનની મૂર્તિનું આપણને સુખ પ્રાપ્ત થાય. તો આખી સ્નેહ ગીતા નહીં પણ માત્ર સ્નેહ ગીતામાં એક બે શબ્દનો જ આપણે વિચાર કરીએ અને નિષ્કુળાનંદ સ્વામીના જે દ્રષ્ટાંતો, નિષ્કુળાનંદ સ્વામીની જે વાત, એ તો ભક્તો જ્યારે આપણે હતા ગ્રંથમાં એક આમ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે સ્વામી આ બધી વાતો ક્યાંથી લાવ્યા છે, કેવા કેવા દ્રષ્ટાંતો. વળી પાછા આમ સ્થૂળ ને સામાન્ય ગામડાનો ભણેલો અભણ માણસ કદાચ હોય ને એ સમજી શકે અને વિદ્વાન હોય ને એ સમજી શકે, પણ સ્વામીએ જે દ્રષ્ટાંત આપ્યું હોય, સ્વામીએ જે વાત કરી હોય એના ઉપર આ પૃથ્વી પર હજી કોઈ એવો વિદ્વાન કે કવિ થયો નથી કે સ્વામીથી આગળ કોઈ એનો અર્થ કરી શકે કે એ અર્થને કોઈ કહી શકે. એવું સરસ મજાનું આ શાસ્ત્ર સ્વામીએ આપણને આપ્યું. તો જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતા આપણને આપી તો એની અંદર સ્વામીએ કીધું કે ગોપીઓની ભક્તિ કેવી હતી, ગોપીઓનું રટન કેવું હતું, ગોપીઓનું સ્મરણ કેવું હતું, ગોપીઓને પરમાત્મા પ્રત્યે હેત કેવું હતું. તો ગોપીઓ કહેશે કે અમે મરી ગયા પછી અમારો અગ્નિ સંસ્કાર થઈ જાય પછી અમારા હાડકા પડ્યા હોય ને અસ્થિ, એમાં કદાચ કોઈ હાડકું પોલું હોય ભૂંગળી જેવું અને એને લઈને કોઈ ફૂંક મારે ને તો એ અમારું હાડકું છે ને કૃષ્ણ 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 બોલશે. કૃષ્ણ સિવાય હવે આનાથી બીજું દ્રષ્ટાંત કોણ આપી શકે? તો જેની રગે રગમાં ભગવાન, ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો સ્વામી કે જ્યારે આપણે પૂર્ણ પુરુષોત્તમને પામવું હોય, જાણવા હોય, માણવા હોય, એનું ઐશ્વર્ય, શક્તિ અને જ્યારે આપણે બરાબર સમજવું હોય ત્યારે સ્નેહ ગીતા વાંચવી જોઈએ. તો ગોપીઓની જે ભક્તિ છે એમાંથી પૂર્ણ પુરુષોત્તમને પામવા અને એને હતે મળવા માટે એમાંથી આપણને પ્રેરણા મળે. પછી વળી સ્વામી આગળ વચન વિધિ કીધી. તો એ પુરુષોત્તમ નારાયણના જે કંઈ વચન હોય એ વચનને આપણે શિરોધાર્ય રાખી અને એ વચનને માનીએ તો ભક્તો આપણું કલ્યાણ થાય. ચાકર તેરા કયા નહીં કરના તો કલ્યાણ થાય. તમે કોઈ નોકર રાખો અને પછી નોકર એમ કે શેઠ જો હું 11 વાગે ઓફિસે આવીશ કે દુકાને આવીશ, સાંજે 4 વાગે ને એટલે વચમાં નીકળી જઈશ, તો તમે એને રાખો કે ભાઈ એમ ન ચાલે, સવારે આટલા વાગે હાજર થવું જોઈએ અને સાંજે કદાચ ગરાગી હોય તો થોડું વહેલું મોડું થાય, ટાઈમ કંઈ નક્કી નહીં, બોલ તારી ઈચ્છા હોય તો કાલ આવજે નહીંતર ન આવતો. એમ આપણે કહેશે કે ચાકર તેરા પણ કયા નહીં કરને, એમ કહેવાય ભગવાનના દાસ, કહેવાય ભગવાનના ભક્ત, પણ ભગવાન કે એમ કરવાનું નહીં તો પછી ધણીનો રાજીપો થાય. મહારાજે વચનામૃતમાં આપણને કીધું, મહારાજ કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. કેવું સરસ વાક્ય મહારાજે કીધું. પણ એ રાણી રાજાના કીધામાં હોય તો, પણ રાજાના કીધા બહાર હોય તો. એમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે ને રાજા છે અને એની રાણી તરીકે આપણે બધાય છીએ, સંતો ભક્તો જે કોઈ ભગવાનના આશ્રિત હોય એ બધા એની રાણી તરીકે છીએ. તો જેટલું ભગવાનનું ચાલે
એટલું જ ભગવાનના સંતનું અને ભગવાનના ભક્તનું ચાલે. પણ ક્યારે? કે મહારાજની જે આજ્ઞા છે, મહારાજે બાંધેલી જે મર્યાદા છે, મહારાજે બાંધેલા જે નિયમ છે, એ નિયમની અંદર આપણે બધાએ વર્તીએ તો ભક્તો ચાલે. પણ એ નિયમને આપણે એક બાજુ મૂકી અને મન ફાવે એમ વર્તીએ તો ધણીનો રાજીપો ન થાય. એટલે સ્વામી કહે છે કે પુરુષોત્તમને સમજવા સ્નેહ ગીતા, વચન વિધિ અને પછી સાર સિદ્ધિ. આ જે કંઈ શાસ્ત્રો છે એનો સાર શું? જેટલું દૂધ હોય એટલું દહીં ન હોય, દહીં હોય એટલું માખણ ન હોય, અને માખણ હોય એટલું ઘી ન હોય. એમ આ બધાયનો છેલ્લે સાર શું? કોઈ સાર સિદ્ધિ જ્યારે આપણે વાંચીએ ત્યારે એમાંથી આપણને એનો સાર સમજાય, એનો મર્મ સમજાય. પછી કહેશે કે ભક્તિ નિધિ, ભગવાનની ભક્તિ કેવી રીતે કરીએ તો આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને મળે, એ ભગવાન આપણી પર કૃપા કરે. તો કહેશે કે ભક્તિ નિધિ વાંચ્યા પછી ભક્તના જે લક્ષણો હોય, ભક્તને જે પ્રમાણે ભગવાનને આધીન રહેવું પડે એ પ્રમાણે આધીન થાય, એ પ્રમાણે દીન થાય તો એના ઉપર ભગવાન કૃપા કરે અને તો એને આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય, પુરુષોત્તમ નારાયણની કૃપા એના ઉપર થાય. પછી સ્વામીએ વાત કરી ધીરજ આખ્યાન. હવે ધીરજ આખ્યાન જે છે ને ભક્તો, એની અંદર જે આગળ બધા રાજાઓ થઈ ગયા, એના જીવનની અંદર જે કાંઈ મુશ્કેલીઓ આવી હોય, જે કાંઈ તકલીફો આવી હોય, જે કંઈ એને સંતોએ કસોટીની એરણ ઉપર ચડાયા હોય, દેવોએ એને કસોટીની એરણ ઉપર ચડાયા હોય, પણ છતાંય એની જે નેક અને ટેપ છે એમાંથી ખસ્યા નહીં. એટલી બધી ધીરજ રાખી, એટલી બધી ધીરજ રાખી કે જે ધીરજ વડે કરી અને પરમાત્માને ખુદને આ પૃથ્વી ઉપર આવવું પડ્યું. અને જે ધીરજ રાખી એ ભક્તોની ખુદ પરમાત્માએ ભક્તો રક્ષા કરી. તો એ ધીરજ આખ્યાન આપણે વાંચીએ તો આપણા જીવનમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક હાનિ થાય, ક્યારેક વૃદ્ધિ થાય, ક્યારેક કોઈ તરફથી હતે આપણને કાંઈ મુશ્કેલી આવે, પણ જો આપણે ધીરજ આખ્યાન વાંચેલું હોય તો એ ધીરજ આખ્યાન વાંચ્યા પછી એમાં એક એક પાત્રની જે ધીરજ અને એને જે સહન કર્યું છે એ પ્રમાણે આપણે કરીએ ને તો ચોક્કસ ભગવાન આપણી સાર અને સંભાળ લે અને રક્ષા કરે, એમાં કોઈ શંકા નથી. એટલે સ્વામીએ ધીરજ આખ્યાનમાં એક કીર્તનમાં કીધું, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. મોટામાં મોટું આ દુનિયામાં કોઈ ધન હોય ને તો ધીરજ. ધીરજ રહેવી બહુ કઠિન છે. સગા બે ભાઈ હોય, એક જ થાળીની અંદર એક રોટલો મૂક્યો હોય ને તો એક રોટલામાંથી ખાતા હોય બે ભાઈ. પણ પછી જેવા લગ્ન થાય, પારકા ઘરની દીકરી ઘરમાં આવે, પછી થોડા નાના મોટા ક્લેશ કંકાસ થાય, પછી એમાં ભાઈની જે કંઈ બધી મિલકતો હોય બાપ દાદીને વેચવાનો પ્રશ્ન આવે, પછી એમાં એકાબીજાના અહમ ટકરાય, પછી એકાબીજા સામે આવે અને પછી ભાઈ એમ કહે કે તું મને ઓળખેશ, હું કોણ છું? એ કોણ કહે? આપણામાં રહેલો અહંકાર બોલે છે. એ અહંકારને ઓગાળવા માટે, એ અહંકારને ટાળવા માટે, એને મટાડવા માટે આ સંત સમાગમ અને કથા વાર્તાની ભક્તો જીવનમાં ડગલે અને પગલે જરૂરિયાત છે. જો આપણા જીવનની અંદર એ વસ્તુ નહીં હોય તો ક્યારેક કદાચ આપણી ઉપર કામ સવારી કરી જશે, ક્રોધ સવારી કરી જશે, લોભ સવારી કરી જશે, ઈર્ષા દેખાઈ સવારી કરી જશે. પણ જો આપણને એનું અનુસંધાન હશે તો આપણે જ્ઞાને કરી, વિચારે કરીને એને ટાળી નાખશું. મહારાજે કેવું કીધું કારિયાણીના વચનામૃતમાં? મહારાજ કે કોઈક લે અને કોઈક દે. એમાં જે મચ્છરવાળો હોય, ઈર્ષાવાળો હોય, એને મહારાજ કે જરૂર ઈર્ષા અને મચ્છર આવ્યો હોય છે.
મહારાજે એ વાત કેવી સરસ કરી, વિચાર કરો. વચનામૃત છે ને એ જ્યારે વાંચીએ ને ત્યારે લગભગ આમ જોઈએ તો આપણે એના બધા પૂર્વાપરના સંબંધો જાણ્યા ન હોય, બાકી લગભગ વચનામૃતો પ્રેક્ટિકલ છે. એ પ્રસંગ એ ટાઈમે બન્યો હોય ને એ જ વચનામૃતમાં એ વાત આવી હોય. તો મહારાજે કીધું કે કોઈક લે અને કોઈક દે, એમાં ખાલો ભરી મરે અને મચ્છરવાળો જાણવું. અને આમાં મચ્છરવાળો હોય છે અને જરૂર મચ્છર આવ્યો છે એમ મહારાજે સભામાં કીધું. પછી મહારાજ કે મચ્છરવાળો હોય ને એટલો વિચાર ન કરે કે મહારાજને અર્થે વસ્ત્ર લાવ્યા, આભૂષણો લાવ્યા, જે સામગ્રી મહારાજને અર્થે લાવ્યા અને મહારાજને અર્પણ કરી મહારાજે એનો સંકલ્પ પૂર્ણ કરવા માટે સ્વીકાર્યું અને થોડીક વાર રાખીને મહારાજે વળી પાછું બીજાને આપીએ દીધું. તો ધન છે દેનારને અને ધન્ય છે આપનારને. એ એવો વિચાર નહીં કરે, પણ મહારાજ કે મચ્છરવાળો હશે એને જરૂર મચ્છર જો છે કે મહારાજને વિવેક જો ઓલાને આપી દીધું, એને ચાંય જરૂર હતી, ચાંય આપવાનું હતું. મચ્છરવાળો એને આવું થયા કરે. ઓલા બિરબલ ને બાદશાહ બી બેઠા હતા. પછી બાદશાહે બિરબલને પ્રશ્ન કર્યો કે બિરબલ, આ મારા હાથમાં વાળ કેમ નથી? ત્યારે બિરબલ તો હોશિયાર હતો, એટલે બિરબલે કીધું કે અંધાતા એમાં એવું છે કે સવારે સૂર્યનારાયણ ઉદય થાય અને સૂર્યનારાયણ અસ્ત થાય ને ત્યાં સુધી જે કોઈ અભ્યાગત આવે ને એને તમે દીધા જ કરો છો, દીધા જ કરો છો, દીધા જ કરો છો ને એટલે આ તમારા હાથમાં વાળ નથી. ત્યારે કીધું તો પછી તારા હાથમાં કેમ નથી? તો કે તમે દો છો, હું લઉં છું એટલે મારા હાથમાં વાળ નથી. તો પછી કે આ બધા બેઠા કે તમે દો છો ને હું લઉં છું એટલે એ બેઠા બેઠા મચ્છર આવે એટલે હાથ ઘસે હે ને એટલે એના હાથમાં વાળ નથી. સમજાય? કોઈક લે અને કોઈક દે, પણ એવો વિચાર ન આવે કે ભાઈ એ દીવબંદરના પ્રેમભાઈ આવ્યા અને મહારાજને જે કંઈ વસ્ત્ર ઘરેણા જે કંઈ અર્પણ કર્યું એ મહારાજે લીધું, એનો સંકલ્પ પૂર્ણ કરી અને વળી મહારાજે પાછું આપીએ. તો મહારાજે એ વચનામૃતની અંદર એ વસ્તુ કહી. પછી આગળ ચાલીએ તો મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને સારંગપુરનું 7મું વચનામૃત નૈમિક સારણ્ય ક્ષેત્ર કોને જાણીએ? તો મનોમય ચક્ર અને એની ધારા એટલે 10 ઇન્દ્રિયો એ ઘસાઈને જ્યાં મુઠ્ઠી થાય એને નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. અને ત્યાં મહારાજ કે જપ તપ વ્રત દાન જે કાંઈ સુકૃત કરવું એ કરીએ તો એ નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર કરેલું જે સુકૃત એનું અનંત ગણું ફળ મળે. પણ મહારાજે ભક્તો કોઈ શાસ્ત્રમાં, કોઈ વચનામૃતમાં કોઈ જગ્યાએ એવું કીધું નથી કે ભાઈ અમે પધરાવેલા દેવ, અમે બાંધેલા મંદિર, કે અમે જે કાંઈ કહીએ એ પ્રમાણે આ છે એમાં રહેશે, એનું જ કલ્યાણ થશે, એનું જ આત્યંતિક મોક્ષ થશે, બીજાનો નહીં થાય એવું મહારાજે કીધું નહીં. પણ મહારાજે એમ કીધું કે મનોમય ચક્ર અને એની ધારા જે 10 ઇન્દ્રિયો એ ઘસાઈને મુઠ્ઠી થાય એને નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. પછી મહારાજે કીધું કે હાથ માંડની હવેલી હોય, વેશ્યાઓ થેથેકાર કરતી હોય, દારૂના શીશા પડ્યા હોય, અરસપરસ એકાબીજા પાન કરતા હોય અને ત્યાં જઈને કોઈ માણસ બેસે તો એનું મન કેવું ચલાયમાન થાય? મન ચલાયમાન થઈ જાય. પછી કહેશે કે ફાટલી ગોદડીવાળો પરમહંસ હોય અને એની જે ઝૂંપડી છે ને ઘાસની તૂણની ઝૂંપડી હોય અને ત્યાં ગમે એવો વિષયજન બેસે જઈને તો એના અંતરાત્મામાં ઠાડું ઠાડું થઈ જાય. એને નૈમિક સારણ્ય ક્ષેત્ર. આ દરવાજામાં પગ મૂક્યા પછી તમારા અંતરાત્મામાં કાઢું થાય કે કોઈ પણ સ્થળ આ પૃથ્વી પરના પવિત્ર હોય ત્યાં જવાથી તમારું અંતકરણ શાંત થાય તો સમજવાનું કે આ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. તો જ આપણને શાંતિ થાય, તો જ હેતે અહેસાસ થાય
એવી રીતે સારંગપુરનું 7મું વચનામૃત ચાલતું હતું અને બરાબર એક મુસ્લિમ પઠાણ એ આમ ચાલ્યો આવે. ત્યારે ચાલ્યો આવતો ત્યારે એના મગજમાં એટલા બધા ગંદા અને ખરાબ ને બધા વિચારો આવ્યા કરે, પણ જેવો એ સારંગપુરના સીમાડામાં દાખલ થયો ને પગ મૂક્યો ને ત્યાં એના વિચારો બદલી ગયા. અરે મારે આવો વિચાર કરે, ચોરી કરાય, મટન ખવાય, આ કરાય, તે કરાય, અત્યાચાર કરાય, વ્યભિચાર કરાય, આ ન કરાય, આ પાપ કહેવાય, આવા એને વિચારો આવવા લાગ્યા. ત્યારે એના મનમાં એમ થયું કે કો ન કો પણ આ સારંગપુરની જે ભૂમિ છે ને એ ભૂમિ ઉપર કોઈ ઓલિયા, કોઈ સંત, કોઈ ફકીર ચોક્કસ હોવા જોઈએ. તો જ મારા ઇન્દ્રિયો અંતકરણ શાંત થાય, તો જ મને આવા સાત્વિક વિચારો આવે. નહીતર હમણાં તો મને કેવા બધા ગંદા અને ખરાબ વિચારો આવતા હતા. તો આ વિચાર આવવાનું કારણ શું? પછી ગામના પાદરમાં બરાબર આવી ગયા, ઝાંપામાં આવ્યા. પછી એને કોઈ ભાઈ મળ્યા, એને કીધું કે ભાઈ આ સારંગપુર ગામની અંદર કોઈ ઓલિયા, સંત, ફકીર ખરા? એટલે કીધું કે જો સામે ઓલી ધર્મશાળા દેખાય છે ને એ અમારા એના બાપુ છે, કાઠી દરબાર જીવા ખાચર, એને એ ધર્મશાળા બંધાવી છે. તો એ ધર્મશાળાની અંદર સદાવ્રત ચાલે છે. સાંજ પડે એટલે કેટલાય સાધુ, બાવા, સંન્યાસી બધા આવે, રાત્રિ રોકાય, કોઈ 1 દી રોકાય, કોઈ 2 દી રોકાય, વળી પાછા કોઈ દ્વારિકા, કોઈ જુનાગઢ ને જ્યાં યાત્રા કરવા જતા હોય ત્યાં પાછા નીકળી જાય, પણ અહીંયા આવીને વાસો કરે છે. એટલે એ ધીરે ધર્મશાળા પાસે આવ્યા. એટલે અહીંયા એને પઠાણે આમ નજર કરી તો કોઈ હોકા, કોઈ ચલનું, કોઈ ગાંજા, કોઈ અપશબ્દ. થોડીક વાર આમ ઊભા રહીને જોયું તો કે આનાથી કાંઈ અસર થાય? આ મારા ઇન્દ્રિયો અંતકરણનું જે પરિવર્તન થયું એ આવાથી થાય નહીં. હજી આથી કોઈ બીજી વ્યક્તિ આ ગામમાં હોવી જોઈએ. વળી પાછા બીજા ભાઈ કોઈ મેળાઈને પૂછ્યું કે ભાઈ આ ગામની અંદર કોઈ ઓલિયા, સંત, ફકીર, પરમાત્મા કોઈ ખરા? તો કે સામે દેખાય ને એ જીવા ખાચરનો દરબાર છે, અને એ જીવા ખાચરના દરબારમાં અત્યારે ભગવાન આવ્યા છે, ખુદા આવ્યા છે. એમાં લોકો બધા માને છે, લોકો બધા ત્યાં જાય છે એના દર્શન કરવા માટે. તારે ખુદાના દર્શન કરવા હોય તો ત્યાં જા. એટલે જેવા જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદાબાના ઓરડામાં મહારાજ બેઠા છે અને જેવો એ અંદર દાખલ થયો તરત જ એને ભગવાનની આમ દ્રષ્ટિ પડીને ભગવાનના દર્શન કર્યા ને ત્યાં સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ એટલે એને ભગવાન અલ્લાહ રૂપે દેખાણા. સમાધિમાંથી જાગ્યો, પછી ભગવાનને પગે લાગ્યો. પગે લાગીને કીધું કે પ્રભુ તમે તો પૈગંબર છો, તમે તો અલ્લાહ છો. ત્યારે પરમાત્માએ કીધું કે તને ભાઈ જે દેખાણું એ વાત સાચી. પછી કીધું કે બસ હવે તો મારે તમારો સાધુ બનવું છે, તમારો આશ્રિત બનવું છે, માટે મને તમે દીક્ષા આપો. ત્યારે મહારાજે કીધું કે ભાઈ અમને દીક્ષા આપવામાં કાંઈ બાદ નથી, કાંઈ વાંધો નથી, પણ તારી નાત તને ઉપાધિ કરશે, એ તને સુખે ભગવાન ભજવા દેશે નહીં. માટે તું જુનાગઢ જા અને જુનાગઢ રહી અને અમારું મૌન ભજન કરજે, જાહેરમાં નહીં, મૌન ભજન કરજે. તારો અંતકાળ આવશે એટલે અમે તને તેડવા આવશે. એને મૌન ભજન મહારાજનું કર્યું અને ભક્તો જ્યારે પઠાણનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એને લેવા આવ્યા. વિચાર કરો શું એની સાધના. એમ જ્યારે તે આપણું સહેજ પણ સુકૃત એટલે પુણ્ય હોય ને તો એ પુણ્ય વડે કરી અને પરમાત્મા પ્રસન્ન થઈ જાય. બીજો વચનામૃતનો પ્રશ્ન લઈએ તો જ્યારે મુનિ બાવાને ઉપદેશ દેવાને સમજાવવાને વાસ્તે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલ્યા. કારણ કે બ્રહ્માનંદ સ્વામી હતા ને શીઘ્ર કવિ હતા. શીઘ્ર એટલે ઝડપી, કોઈ પણ કાવ્ય કીર્તન કરવું એટલે વાર જ ન લાગે. અને બ્રહ્માનંદ સ્વામી આગળ ગમે એવા પ્રખર આવે ને તો કોઈ સ્વામીને જીતી ન શકે, એટલી બધી સ્વામી પાસે વિદ્યા હતી. એટલે સ્વામીને હાથે મહારાજે મોકલ્યા અને સરસ મજાની ભગવાનની વાતો કરે ને એવી વાતો કરતા મુનિ બાવાને એમ થયું કે આને ખરેખર શિષ્ય કર્યા જેવો છે અને આ શિષ્ય મારી ગાદીને લાયક છે, અને કદાચ હું આને શિષ્યત્વ આપીને આ ગાદી સોંપીશ ને
તો મારી ગાદીનું આ સરસ મજાનું હતે કાર્ય ચલાવશે એવા આશયથી હતે મુનિ બાવાને ધીરે 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 બ્રહ્માનંદ સ્વામી સમજાવતા ગયા એમ કરીને પછી મહારાજનો એને હતે બરાબર આમ નિશ્ચય કર્યા. મહારાજની વાત જ્યારે કરી ત્યારે મુનિ બાવાએ કીધું કે જે તમે ભગવાનની વાત કરો છો એ ભગવાન ક્યાં છે? તો કે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજે છે, એના દર્શન કરવા હોય તો આપણે જઈએ. ત્યારે મુનિ બાબાએ કીધું કાંઈ વાંધો નહીં, જઈએ. અને ભાઈ ભગવાન છે ને એ કસોટી લેવો, અને હંમેશા કસોટી હે ને ભક્તો સોનાની જ હોય. આજ લગી ક્યાંય એવું બન્યું કે આપણા ઘરમાં પિત્તળની હાથે માટલી હોય કે ઘડો હોય કે ડેગડી જે કંઈ હોય પિત્તળનું વાસણ એ લઈને કોઈ હોનીની દુકાને ગયો કે ભાઈ આને ચેક કરો ને હોનાનું હે પિત્તળનું કોઈ ગયું? ખબર જ છે કે આ પિત્તળનું આમાં શું કરવાનું હોય. પણ બજારમાં ચાલ્યા જતા હોય બગસરાનો દાગીનો હાથમાં આવી જાય, ખબર છે ખોટો છે, પણ આપણને હતે એમાં શંકા કુશંકા થાય કે સાચો હોય છે ખોટો હોય છે, સાચો હોય છે ખોટો હોય છે. એ લઈને આપણે કદાચ જઈ તો એ કસ મારીને કહે ભાઈ આ બગસરાનું છે, આમાં કાંઈ છે. એમ હંમેશા જે સાચા હોય ને એની કસોટી હોય. એટલે મહારાજને એમ થયું કે આ બ્રહ્માનંદ સુરતમાંથી એક માટલું લઈને તો આવે, પણ હવે એ માટલું કાચું છે કે પાકું છે તપાસવું તો પડશે ને. એટલે માટલું તપાસવા માટે મહારાજે એવું મનુષ્ય ચરિત્ર કર્યું કે ક્યાંય લોકમાં મળતું જ ન આવે. મહારાજે વાણંદને બોલાવીને વતું કરાવવા બેઠા. અડધી હજામત થઈ એટલે મહારાજ કે દાદા ખાચર, હાજી મહારાજ બોલો. તો કે ભૂખ બહુ લાગી છે, લાડુબાને કોને જે હાજર હોય ને જમવાનું આપે. દાદા તો ભાઈ ભક્ત આધીન હતા હે ભગવાનને, એટલે સીધા બા પાસે ગયા, કીધું કે મહારાજની ભૂખ લાગી છે, જે તૈયાર હોય એ આપો. તો કે લાડુબા જીવબા એ પણ મહારાજને બધા આધીન હતા, ભક્ત આધીન ભગવાનના ભક્ત બધાય. એટલે દહીં અને રોટલો દાદાને આપ્યો. એ લઈ અને આવ્યા ઓલા વાણંદને કે ભાઈ રાખ કરી દો. મહારાજા મવરા કરીને બેસી ગયા જમવા. અને બરાબર બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને લઈને દાદાના દરબારમાં દાખલ થયા. અને જ્યાં આ દ્રશ્ય જોયું ને આ મુનિ બાવાને તો આમ એકદમ ભાઈ ઓલું થઈ ગયું. આ બ્રહ્માનંદ સ્વામીને કહેશે કે બ્રહ્માનંદ, આ ભગવાનને ઓળખવામાં તું થાપ થઈ ગયો, ભૂલ થઈ ગયો. આવા ભગવાન ન હોય જેને સોળા ગોળાની કંઈ ખબર નથી. ક્ષુદ્ર કહેવાય, એને અડીને સ્નાન કરવું પડે, વતું કરાવીને સ્નાન કરવું પડે, એ એને ખબર નથી. ને આને તું ભગવાન કહેશ? હાલ હાલ આપણે સુરત ભેગા થઈ જાય, અહીંયા રોકાવું નથી. વળી પાછા એક બાજુ ઉતારો કરાવીને બ્રહ્માનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે. મહારાજ, આ 6 મહિનાથી આ મહેનત કરતો હતો અને આને લઈને આવ્યો, અને તમે આ ચરિત્ર કર્યું અને વળી આને અવરું કર્યું. મહારાજ કે સ્વામી, હું જોતો હતો કે આ બ્રહ્માનંદ સ્વામી માટલું લઈને એ કાચું છે પાકું, પણ આ તો હાવ કાચું છે, હા બરાબર પાક્યું નથી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, હવે કાચું કે પાકું પણ હવે એના જીવમાં કાંઈ નિશ્ચય થાય એવું કરો. મહારાજ કે સવારમાં એને લઈને દાદાના દરબારમાં આવજો. એ બરાબર મુનિ બાવાને દાદાના દરબારમાં આવવું ને મહારાજ આમ ઓસરીને બેઠા છે, ત્યાં 2 મણ રૂનો ભરેલો તકીયો હતો. એ તકીયો લઈને મહારાજે આમ આંગળી ઉપર રાખ્યો અને પછી આમ ફેરવીને મહારાજે આમ કરીને ઘા કર્યો. દાદાના દરબારમાં જે લીંબ તરું એના નીચે પાઇટ હતી ને એ પાઇટ ઉપર જઈને તકીયો ગોઠવાઈ. આ મુનિ બાવાએ દ્રશ્ય જોયું એટલે મુનિ બાવાને એમથી મરવું છે, આ તો ભગવાન ભગવાન સિવાય આ થાય નહીં. પછી બેઠા, પછી વચનામૃત ચાલ્યા. અને વચનામૃતની અંદર મુનિ બાવાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, નિશ્ચય થઈ અને મટી જાય છે એનું કારણ શું? ત્યારે મહારાજે કીધું કે પ્રથમ નિશ્ચય થયો જ ન હોય. જો નિશ્ચય થયો હોય તો કોઈ દી નિશ્ચય મટે. પછી મહારાજે કેવું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે લીમડો હોય એના વિશે કોઈ દી આપને આંબાની ભ્રાંતિ થાય, અને આંબો હોય એના વિશે કોઈ દી લીમડાની ભ્રાંતિ થાય. કે આંબો હોય તો એમ થાય કે આ લીમડો છે, લીમડો હોય તો એમ થાય કે આંબો છે. પણ મહારાજ કે આમ નક્કી થઈ ગયું હોય કે આ લીમડો છે, લીમડો છે, લીમડો છે,
કદાચ કોઈ આપણે રાત્રે સૂતા હોય અને ખુલ્લી તલવાર લઈને આવે અને એમ કે ભાઈ જો આ તારા ફળિયામાં રહ્યો ને લીમડો નથી, એ આંબો છે, આંબો કે ને તે જો હમણાં જો આ તલવાર ભાઈ, તો કદાચ આપણે મૃત્યુના ભયે કરી અને એમ કહીએ કે ભાઈ હાલને જાન છૂટી, આ આંબો, પણ એના અંતરમાં શું છે કે ભલે હું મરવાની બીકથી ડરથી કહું છું કે આંબો, પણ છે 100% લીમડો. એમ આંબાને વિશે કોઈ દી લીમડાની ભ્રાંતિ ન થાય અને લીમડાને વિશે કોઈ દી આંબાની ભ્રાંતિ ન થાય તો એ નિશ્ચય સાચો કહેવાય. એમ જે ઈષ્ટદેવને આપણે જાણ્યા, જે ઈષ્ટદેવનું ભજન કરીશું ને, એ ઈષ્ટદેવ ક્યારેક તે મનુષ્ય ચરિત્ર કરે તોય ભલે અને ક્યારેક દિવ્ય ચરિત્ર કરે તોય ભલે, પણ એ ભગવાનના જે કંઈ ચરિત્ર છે એ ચરિત્રમાં ભગવાનના ભક્તને કોઈ દિવસ એમાં તે શંકા કે કુશંકા થાય જ નહીં. એ ભગવાને જે ચરિત્ર કર્યું છે એ કોઈ આ સભામાં એવો મુમુક્ષુ આત્મા બેઠો હશે, કોઈ એવો સંકલ્પ કરીને આવ્યો હશે તો મહારાજ એ ચરિત્ર કર્યું. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. પછી અમારા લખતરની બાજુમાં તરમણિયા ગામ છે, ભગુ બાપા જાણે એ ગામને. તો એ તરમણિયા ગામ આખું ક્ષત્રિયોનું છે, દરબારોનું ગામ છે. પછી સંતો ફરતા હોય, ગામડામાં વિચરણ કરતા હોય, એ સમયે મંદિરો નહીં, રામજી મંદિરમાં ઉતરે તો વળી કોઈ hatte એવા મુમુક્ષુ આત્મા હોય તો સંતોની વાત સાંભળવા આવે. એમાં એ દરબારો બરાબર ત્યાં બેઠેલા કે હાલો ને સાધુ આવ્યા છે ચોરામાં, વાતો સારી કરે જઈ. તો ભગવાનની બધી વાતો સાંભળ્યા પછી એમને અંતરમાં એમ થયું ભાઈ અત્યારે આ કલયુગમાં ભગવાન હોય અને દર્શન થાય તો ખરેખર આપણું કામ થઈ જાય, તો કે આપણે ભગવાનના દર્શન કરવા ગઢપુર જઈ હાલો. ત્રણે દરબાર ભાઈબંધ એટલે નક્કી કર્યું. આગળ જતા જતા વિચાર કર્યો કે આપણે ભગવાન છે કે નહીં એની ખાતરી તો કરવી જોઈએ ને, જઈને ખાલી દર્શન કરીને આવતા રહી શું કામનું. તો કે શું ખાતરી કરશું, તો કે આપણે સંકલ્પ કરીએ કે કરો. એટલે એક દરબારે કીધું કે જો ભગવાન હોય તો હું જાઉં એટલે મારું નામ લઈને બોલાવી અને ભગવાન મને સોનાની ઉતરી આપે, સોનાનો દોરો આપે તો ભગવાન સાચા. બીજાએ સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય તો સોનાની મૂઠવાળી તલવાર મને આપે, કારણ કે ક્ષત્રિયને વાલું ઘોડું નથી આવે. એના હાથ ખોટનો દીકરો હોય ને તોય એને વાલો ન હોય, એવા એને ઘોડા અને એના હથિયારવાળા હોય. એટલે કે તો સોનાની મૂઠવાળી તલવાર મને આપે તો ભગવાન સાચા. ત્રીજાએ સંકલ્પ કર્યો કે જાહેર સભામાં ભગવાન બેઠા હોય, સભા ભરાયેલી હોય, કે મહારાજ મને પાયે બોલાવીને એક લાફો મારે તો ભગવાન સાચા. તેણે આ સંકલ્પ કરીને ગયા, સભામાં બેઠા, સભા પૂર્ણ થવાની તૈયારી. મહારાજે કીધું પેલા તરમણિયાના 3 ક્ષત્રિય પુત્ર આવ્યા છે ને દરબારો, એ ફલાણા ભા ફલાણા ફલાણા ઊભા થઈને આવે. મહારાજે નામ આપ્યા એ પ્રમાણે મહારાજ નજીક આવ્યા એટલે મહારાજે ગળામાં પહેરેલી સોનાની ઉતળી એને આપી દીધી. બીજાને હાથે સોનાની મૂઠવાળી તલવાર આપી અને ત્રીજાને મહારાજે નજીક બોલાવીને એક લગાવી દીધી. મહારાજને કોણ કહી શકે? કાં બ્રહ્માનંદ સ્વામી, કાં સુરાખા છે. કારણ કે મહારાજના સખા હતા, સખા ભાવ હતો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ આ ચરિત્ર તમે શું કર્યું? તો મહારાજ કે એમને જ પૂછો ને, મારે કેવું એના કરતા કે. બ્રહ્માનંદ સ્વામીએ 3 દરબારોને પૂછ્યું કે ભાઈ તમને સોનાની ઉતરી આપી, આમને સોનાની મૂઠવાળી તલવાર આપી અને તમને કેમ ગાલ ઉપર મહારાજે લાફો માર્યો? ત્યારે કીધું કે સ્વામી અમે 3 રસ્તામાં આવતા હતા ને ત્યારે સંકલ્પ કરીને આવતા હતા કે ભગવાન હોય તો સોનાની ઉતરી આપે, ભગવાન હોય તો સોનાની મૂઠવાળી તલવાર આપે, અને આને સંકલ્પ કર્યો કે ભગવાન હોય તો મને લાફો મારે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે એવો સંકલ્પ કેમ? તો કે ભગવાન હોય અને ભગવાનના હાથનો સ્પર્શ થાય ને સ્વામી તો મારું કામ થઈ જાય. આ લોકની વસ્તુ તો શું કરવાની? આ સોનાની ઉતરીએ પડી રહેવાની, સોનાની મૂઠવાળી તલવારી એ પડી રહેવાની, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જે સ્પર્શ થયો છે ને એ મારા જન્મના કિલબીસ કહેતા પાપ છે ને એને ટાળી દેશે. અને જ્યારે મારો અંત વખત આવશે ને
કે જરૂર એ પરમાત્મા મને લેવા આવશે આવશે અને આવશે, એમાં કોઈ શંકા નથી. જેમ ભક્તો ભગવાનના સંત કે ભગવાનના ભક્ત જ્યારે આપણું જીવન જોઈ, આપણી ભક્તિ જોઈ અને રાજી થાય, ત્યારે આ લોકનું પદાર્થ તો ક્યારે માગવાનું જ નહીં. માગવું હોય તો ભગવાનની પ્રસન્નતા માગવાની. એ ભગવાનની પ્રસન્નતા થાય એટલે પ્રસન્નતામાં બધું આવી જાય. લોયાનું 3જું વચનામૃત વાંચીએ તો પ્રહલાદ માટે ભગવાન પ્રગટ થયા. પ્રહલાદજીને માગવાનું કીધું તો પ્રહલાદજી એમ કીધું કે પ્રભુ માગે એ ભક્ત નહીં અને આપે એ ભગવાન. વિચાર કરો, ભગવાન કેટલા ક્રોધાવેશમાં હતા. બપોરે 12 વાગે જન્મ થયો હતો. હિરણ્યકશિપુએ લડાઈ લેતા લેતા લેતા, કારણ કે એને વરદાન હતા કે દિવસે ન મરવું, રાત્રે ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, લીલે નહીં, લોઢે નહીં, લાકડે નહીં. આવી રીતે એને બધાય વ્રતમાનો લીધેલા. તપ કરી 10,000 વર્ષ એને તપ કર્યું અને તપના અંતે ભગવાન એની ઉપર પ્રસન્ન થયા. ત્યારે આવું બધું લાંબુ લિસ્ટ ભગવાનને આપ્યું. ભગવાને કીધું ભાઈ આ લિસ્ટ વાંચતા તો વાર લાગશે, લાઈને સહી કરી દઉં, જા. ભગવાને સહી કરી દીધી, તથાસ્તુ. હવે બધાએ વરદાન સત્ય રાખવા હારું ભગવાનને પ્રગટ તો બપોરના 12 વાગે થયા હિરણ્યકશિપુને મારવા માટે. પણ લડાઈ લેતા 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 સાંજે બરાબર આમ સૂર્ય અસ્ત સમય થયો, ત્યારે નહીં બરાબર આમ સૂર્ય અસ્ત કે નહીં ઉદય, એવો આમ અર્ધ સૂર્ય થયો, ત્યારે ભગવાને એને પકડીને પછી પોતાનું ઘરનું જે દ્વાર હતું ને ત્યાં ભગવાન પોતાના ખોરામાં લઈને બેઠા. અને પછી ભગવાને કીધું કે બોલ દિવસ છે કે રાત્રિ? તો કે દિવસે નથી, રાત્રિએ નથી. તો કે ઘરમાં શું કે બહાર? તો કે ઘરમાં નથી, બહાર નથી, કારણ કે ઉમરા વિશે રાખ્યો. તો કે પૃથ્વી ઉપર શું કે આકાશમાં, ભગવાનના ખોળામાં. તો આ લોઢું કહેવાય કે લાકડું કહેવાય? નખને લીલા કહેવાય, સૂકા કહેવાય કે લીલાય નહીં, સુકાય નહીં, લાકડું નહીં, લોઢું નહીં. પછી ભગવાન કે તને જે વરદાન મળ્યા છે એ બધાય તારા વરદાન સત્ય છે કે હા? પછી ભગવાને ભાઈ એની છાતી ચીરી અને એને હતે મોકલી દીધો. ત્યારે ભગવાન અતિશય ક્રોધાવેશમાં આવી ગયા. એકદમ આમ કુપાળા મારે, નૃસિંહ રૂપ, અડધું હતે મનુષ્યનું, અડધું હતે સિંહનું રૂપ. પછી ભગવાન પાસે જવાને કોઈ સમર્થ ન થયા. ત્યારે બધાએ વિચાર કર્યો કે હવે આપણે લક્ષ્મીજીને બોલાવીએ તો ભગવાન શાંત થાય. લક્ષ્મીજી આવી અને ભગવાનનું આમ સ્વરૂપ જોયું ને વિકરાળ, એટલે લક્ષ્મીજીએ કીધું કે ભાઈ આજે મારું પણ કામ, આજ ભગવાન ક્રોધાયમાન થયા છે, તો કે હવે આ ભગવાનને શાંત કરવાનો ઉપાય તો અમને બતાવો. તો કે જેના માટે ભગવાન પ્રગટ થયા છે એને અહીંયા સામે લાવો તો ભગવાન શાંત થાય. પ્રહલાદજીને લાવ્યા એટલે હિરણ્યકશિપુને એક બાજુ ફેંકી અને પ્રહલાદને પરમાત્માએ એમ ગોદમાં લીધો. ગોદમાં લઈ અને પરમાત્મા એની જીભ વડે કરી અને પ્રહલાદના શરીરને ચાટવા લાગ્યા. ત્યારે પ્રહલાદજી જ કહે છે કે પ્રભુ માફ કરો, પ્રભુ મારી માટે તમારે આટલો દાખલો લેવો પડ્યો, આવું રૂપ ધારણ કરવું પડ્યું, પ્રભુ મને માફ કરો, મને ક્ષમા કરો. ત્યારે પરમાત્મા પ્રહલાદની માફી માગે છે અને પ્રહલાદને વિનંતી કરે છે કે પ્રહલાદ બેટા, તારી રક્ષા કરવામાં હું બહુ મોડો પડ્યો છું, માટે તું મને માફ કરી દે. કારણ કે પ્રહલાદને ઘણી બધી કસોટી થઈ છે. ઝેર આપવામાં આવ્યું, પહાડ ઉપરથી પછાડ્યા, અંધારા કૂવામાં નાખ્યા, અંધારી કોટડીમાં રાખ્યા, હાથીના પગ નીચે કચરાવ્યા, એને એની ફૈબા હોળિકા એ હતે ખોરામાં લઈને બેઠી, અગ્નિ હરગાયો, ઘણા બધા પ્રયોગો કર્યા. પણ કહે છે ને કે રામ રાખે અને કોણ ચાકે? એને રાખવાવાળા પરમાત્મા હતા તો પ્રહલાદને ઊની આંચ ન આવી. તો કહે છે કે તારી રક્ષા કરવામાં હું મોડો પડ્યો છું. ત્યારે પ્રહલાદ ભગવાનને વિનંતી કરીને કહે છે કે પ્રભુ, એવા વચન બોલીને મને તમે શર્મિંદો ન બનાવશો. તમે જે આ મારી રક્ષા કરી છે એ રક્ષાને ખરેખર હું રક્ષાય નથી માનતો. ભગવાન ભક્તની દેહિક રક્ષા કરે એને કરીને ભગવાનનો ભક્ત હર્ષ ન પામે, અને કદાચ ભગવાન દેહિક રક્ષા ન કરે એને કરીને ભગવાનનો ભક્ત શોક ન પામે. અલમસ્ત થકો ભગવાનને ભજે. અલમસ્ત એટલે
પાગલ બની જાય, ગાંડો બની જાય. એના અંતરાત્મામાં બીજો વિચાર નહીં, બીજો સંકલ્પ નહીં. બસ ભગવાન દૈહિક રક્ષા કરે તોય ભલે, ન કરે તોય ભલે, પણ એ ભગવાનનું ભજન છે ને એ પડ્યું ન મૂકે. એમ આપણે સંસારીને તો કાંઈક સુખ આવે, કાંઈક દુઃખ આવે, કાંઈક આણ થાય, વૃદ્ધિ થાય, કાંઈક એવું થાય એટલે આટલું વ્રત કર્યું, આટલું તપ કર્યું, આટલી માળા કરી, પણ કાંઈ કામ આવ્યું એમ થઈ જાય ને. પણ જો અંતરાત્મામાં દ્રઢ નિશ્ચય હોય કે હરિ કદી દાસના દુશ્મન ન હોય, ભગવાન છે એ પોતાનો જે દાસ છે એના દુશ્મન ન હોય. એ જે કાંઈ કરતા હોય આપણા હિતને વાસ્તે જ કરતા હોય, આપણું સારું કરવાને વાસ્તે જ કરતા હોય. તો પ્રહલાદજીએ પરમાત્માને કીધું કે પ્રભુ, આ તો અત્યારે વિશાળ જે અગ્નિ છે એની ઉપર હું આવી ગયો છું, પણ જ્યારે હું મારી માતાનું 10 આંગળનું શરીર, પેટ એની અંદર હતો ને ત્યારે તમે રક્ષા કરી છે, અને અત્યારે તમે જ રક્ષા કરી છે. તમારા સિવાય રક્ષાનો કરનારો કોઈ નથી. ભગવાન એની ઉપર ભક્તો અતિશય રાજી થયા અને પ્રહલાદને માગવાનું કીધું ત્યારે પ્રહલાદે એ કીધું કે માગી ભક્તને આપે ભગવાનની. જે ભગવાન પાસે માગેલી ભક્ત જ નથી અને આપે તો એ ભગવાનની. વિચાર કરો જે ભગવાન સામે ભાઈ આ દલીલ કરવી, લડાઈ લેવી એ કંઈ સામાન્ય વાત નથી. એ 7 વર્ષનો બાળક પણ એને ગર્ભમાં સંસ્કાર આપેલા હતા નારદજી જેવા સંતે. એટલે આપણા આદિગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ગાયું કે સંત સમાગમ કીજે હો નિસ્દિન, સંત સમાગમ કીજે. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ. મોટામાં મોટો દુર્ગુણ ને મોટામાં મોટું આપણા મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારું હોય તો આ માન છે. જેમ આપણે અહીંયા મંદિર આવીએ ને તો આપણા જોડા, ચંપલ, બૂટ જે કાંઈ હોય એને આપણે ઉતારીને આવીએ ને, એમ આપણામાં જે કાંઈ ગુણ કે જે કાંઈ હોય ને એ બધું એની હારે અહીંયા ઉતારીને આવી તો વાંધો આવે. હું સભામાં ગયો, હું મોટો સાહેબ, મને સ્વામીએ બોલાયો નહીં, હું મોટો શેઠ, મને આવકાર આપ્યો નહીં, મને હાર પહેરાયો, મને અહીંયા આગળ આવીને બેહો એમ કીધું નહીં, લ્યો કાંઈ કર્યું. આ માન, એ માનમાંથી પછી ઈર્ષાનો જન્મ થાય, અને ઈર્ષા પછી ક્યાં પહોંચાડે એ કાંઈ નક્કી નહીં. પણ જ્યાં સમજણ આવે ત્યાં બધું પરવારી ગયા હોય. હા, તો કે ને રાંડ્યા પછી ડાપણ શું કામનું? ધણી હોય ત્યારે તેને પાણીનો રોટલો ન પાય અને જતો રહે. એટલે ભાદરવા મહિનાની એમાં આવે ને આવડો મોટો ત્રાંબાનો ઘડો લઈને ઉઠકીને આમ ચકચકાટ કરી અને પાણીનો ભરીને પીપળે જઈને પીઓ કરે. પણ હવે તો તારે એક રોટલો પાયો તો હજી બિચારો જીવતો હોય, હજી શાકભાજી લાવતો હોય, દૂધની થેલીઓ હાથતો હોય. એટલે કહે છે કે આ જગતને એવું છે ભાઈ, જીવતા કોઈ જાણે નહીં જગપતિની રીત, મુવા પછી જગત આખું આગળ રીત. એમ જાય પછી ખબર પડે છે. એમ જ્યારે ભગવાન પ્રગટ હોય ત્યારે ભગવાનને ઓળખવા, ભગવાનના સંતોને ઓળખવા, ભગવાનના ભક્તોને ઓળખવા એ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં ઘાંટી લખી છે. આ બધી ઘાંટીઓ છે. ભગવાન ઓળખવા, ભગવાનના સંતને ઓળખવા, ભગવાનના ભક્તને ઓળખવા, એને વિશે આત્મબુદ્ધિ થવી, આ બધું થાય તો સમજવાનું કે આ ઘાંટીઓથી પાર છે. એમ પ્રહલાદજીને પરમાત્માએ જ્યારે માગવાનું કીધું ત્યારે પ્રહલાદજી આવું કીધું, પણ છતાંય ભગવાન વળગી રહ્યા કે ના બેટા કાંઈક તો માય, તારી ભક્તિએ કરીને હું વશ થયો છું માટે કાંઈક માય. ત્યારે પ્રહલાદે પરમાત્માને હાથ જોડીને એમ કીધું, પ્રભુ મારી ભક્તિએ કરીને જો વશ થયા હોય તો તમારી પાસે હું બીજું કાંઈ માગતો નથી. એક જ માગું છું કે મારા પિતાએ, મારા બાપે જે તમારો અને મારો અપરાધ કર્યો છે, દ્રોહ કર્યો છે, એના પાપે કરી મારા બાપની નરકમાં ગતિ થવાની છે, યમપુરીમાં જવાનો છે. એને હું જાણું છું અને તમે જાણો છો. અને મેં તમારી જે ભક્તિ કરી એ ભક્તિના પુણ્યને પ્રભાવ વડે કરી અને મને તમારા ચરણરજ, તમારા ધામની પ્રાપ્તિ થવાની છે એને હું જાણું છું. પણ જો તમે માગવાનું કહેતા હોય તો પ્રભુ તમારી પાસે હું એ માગું છું કે મારા પિતાએ જે તમારો અપરાધ કર્યો, દ્રોહ કર્યો, જે કાંઈ કર્યું એ પાપે કરીને એની નરકમાં ગતિ થવાની છે ને, એ નરકમાં ગતિ મારી થાય. અને મેં તમારું જે ભજન કર્યું છે, ભક્તિ કરી છે, એના વડે કરીને મને તમારા ધામની પ્રાપ્તિ થવાની છે ને, એ ધામની પ્રાપ્તિ મારા બાપને. સમજાય? ત્યારે પરમાત્માની આંખમાં આંસુ આવી ગયા હતા. ભક્તો, આ પૃથ્વીના પેટાળમાં
આજ સુધી આવું કોઈ માગનાર મળ્યો નથી. ત્યારે પરમાત્માએ કીધું કે જીતના તારા ગગન મેં ઇતના શત્રુ હોય, કૃપા હોય રઘુવીર કી વાંકો વાળ ન હોય. એક નહીં, આકાશમાં જેટલા તારા ઉગે છે ને એટલા કદાચ કોઈના શત્રુ હોય, પણ જેની ઉપર રઘુનાથ એટલે પરમાત્માની કૃપા હોય ને એનો ભક્તો કોઈ વાંકો વાળ પણ કરી શકે. તો એવા પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી મહારાજ આપણને મળ્યા છે. એ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો આપણે સાંભળવા છે. સાંભળ્યા પછી એનું મનન કરવું છે. મનન કર્યા પછી એનો નિધધ્યાસ એટલે રોજ એનો અભ્યાસ કરવો છે. અને અભ્યાસ કર્યા પછી આ પુરુષોત્તમ પ્રકાશના 55 પ્રકાર છે, 55 પ્રકરણ છે. એ 55માંથી 55 યાદ નથી રાખવા, એક યાદ નથી રાખવું, પણ એમાંથી માત્ર એક કડી કે એક લીટીએ જો યાદ રહી જાય છે અને આપણે છેલ્લા શ્વાસ સુધી એનું રટન કરશું ને ભજન કરશું તો સ્વામિનારાયણ ભગવાન અંતકાળે આપણને લેવા આવશે અને આવશે, એમાં જરાય શંકા નથી. અને મહારાજે સ્વયં પોતે પોતાના મુખે કરી અને નિષ્કુળાનંદ સ્વામીની કલમે કરી અને આ વચન લખાયું છે કે મહારાજનને મારે અંતકાળે તેડવાયા, બિરુદ મારું બદલે નહીં તે સર્વજનને જણાવવું. મહારાજ કે આ મારો કોલ છે, આ મારું વચન છે કે મારા જે આશ્રિત હશે એને જરૂર હું અંતકાળે લેવા આવીશ, એમાં કોઈ શંકા નથી. એમ આપણે જો ભક્તો મહારાજના રહેશું, મન કર્મ વચને કરીને એની સાથે જોડાયેલા રહેશું તો અંતકાળે મહારાજ જરૂર આપણને લેવા આવશે. બોલો સ્વામિનારાયણ ભગવાન.